એટલા માટે હું અહીંયા આવી છું એમની માટે કે આપણા કુટુંબના બધા વ્યાસ ફેમિલી બધું તારણ પામે એટલા માટે હું અહીંયા આવી છું. મને ઈશ્વરે કીધું છે કે તું તારા વતનમાં જાય કે અને ત્યાં જઈ અને તારા કુટુંબને માટે અને તારા સગાવાલાને માટે તું પ્રાર્થના કર અને એટલા માટે કે હું અહીંયા આવી છું. અને એમને એટલો બધો બોજો હતો કુટુંબને માટે અને વ્યાસ ફેમિલીમાં તો બધાને ખબર હશે કે એટલું બધું ડ્રિંક્સ ને એ બધી કુટેવો વ્યસનો ઘણા બધા હતા. એટલે એમને એમ કે બધા લોકો આ લોકો નાશમાં ન જાય એના માટે એ લોકો ફઈબા સખત એમની માટે પ્રાર્થના કરતા હતા અને સખત એમને બોજ હતો કારણ કે પ્રેમ હતો એમને કુટુંબ પ્રત્યે અને સગાવાલાઓ પ્રત્યે. અને જ્યારે પ્રાર્થના પૂરી થાય અહીંયાથી હોરેમાંથી ત્યારે બધા અહીંયા સગાવાલા બધા એમના ઘરે મળતા હતા, બધા ચા પાણી નાસ્તો કરતા હતા અને પછી બધા છૂટા પડતા હતા. અને ગમે તેને જ્યારે સુવાર્તા આપવાની હોય તો એમને જરા પણ શેર શરમ કે સંકોચ નહોતો કે ગમે તેને સુવાર્તા આપી દે અને ગમે તેને એ પ્રભુની વાત કહેવામાં કોઈ પણ મોકો મૂકતા નહોતા. એટલા બધા એ પ્રભુને સમર્પિત હતા અને પ્રભુને માટે એટલો બધો એમને પ્રેમ હતો પ્રભુ માટે કે હું પ્રભુને માટે શું કરું એટલું બધું એમને પ્રભુની માટે હતું. અને એ કેટલી સરસ એમનું જીવન જીવીને ગયા છે. આ પૃથ્વી પરનું સરસ લાંબુ આયુષ્ય પ્રભુ એમને આપ્યું, આશીર્વાદિત જીવન જીવ્યા અને છેલ્લે સુધી કોઈની સેવા એમણે નથી કરાવી. એ છેલ્લે સુધી હરતા ફરતા હતા. અમે જ્યારે છેલ્લે લાસ્ટ મને જોવા આવ્યા ત્યારે પણ અમને તરત ઓળખી ગયા, અમારી સાથે બેસીને વાતો કરી એમણે. અને એટલે અને એમની ઈચ્છા હતી કે મારે કોઈની સેવા નથી કરાવી અને એટલા માટે પ્રભુએ એમને આ પૃથ્વી પર એમને એમના દેહમાં એવી કોઈ એમને તકલીફ આવવા દીધી નહીં. કારણ કે એમનું એ જીવન બોલે છે કે પ્રભુએ એમને તંદુરસ્તી માટે એમને રાખ્યા અને છેલ્લે પ્રભુએ એમને એમનો જે પૃથ્વી પર એમણે જે કામ કર્યા છે એનો બદલો લેવા માટે એ સ્વર્ગમાં પ્રભુની પાસે અત્યારમાં પહોંચી ગયા છે. આપણને દુઃખ થાય છે કારણ કે આપણે દેહમાં છીએ એટલે આપણને ઘણું બધું દુઃખ થાય છે કે એક પ્રાર્થનાવાદી જે આપણે માટે પ્રાર્થના કરતા હતા એ વ્યક્તિ આજે આપણી મધ્ય નથી, કે જે સતત આપણી માટે મધ્યસ્થી કરતા હતા પ્રભુની આગળ, એ આજે આપણી મધ્ય નથી. પણ આજે આપણને મોટો આનંદ છે કે આજે પ્રભુની પાસે સ્વર્ગમાં આનંદ કરે છે અને એમને દુનિયા પરના દરેક દુઃખોમાંથી તકલીફોમાંથી પ્રભુએ છોડાવી દીધા છે અને આજે પ્રભુની પાસે સ્વર્ગમાં આનંદ કરે છે અને આપણે પણ એમને મળવાના છે એ મોટી આશા આપણને પ્રભુએ આપી છે. જુવાનો માટે પણ એમને એટલો બધો બોજો હતો. રવિવારની મીટિંગ છૂટે એટલે પછી અહીંયા ભાભીના ઘરમાં બધા જુવાનોને ઉપર ભેગા કરે એમ કે તમે બધા જુવાનો આટલા વાગે આવી જજો અને પછી બધા જુવાનોને ભેગા કરે અને એમને બધા જુવાનો કે અમારે મેરેજ નથી કરવા તો બધા જુવાનોને લગ્ન માટે ખૂબ સમજાવતા હતા. એના લગ્ન તો કરવું જ જોઈએ, પ્રભુએ કીધું છે કે એકલા રહેવું સારું નથી. એટલે એ બધા જુવાનોને લગ્ન માટે પણ ખૂબ જ સમજાવતા હતા અને જુવાનો માટે પણ એમને ખૂબ બોજો હતો. અને મારી પણ ખૂબ પ્રેમ રાખતા હતા, મારી પણ મુલાકાત લેતા હતા, ફોન દ્વારા પ્રભુ એ ખબર અંતર પૂછતા હતા. એટલે મને પણ એનો ખૂબ જ અત્યારમાં ખોટ પડી છે કે કેવા એ સરસ રીતે હસી બોચા કરીને મારી સાથે વાત કરતા હતા. અને આમ એવું નહીં કે આમ એવો જ એમનો સ્વભાવ રૂડ ને એવો નહોતો, કારણ કે હસી મજાક પણ ખૂબ કરતા હતા. આપણે એમની હારે કંઈક વાતચીતો કરીએ તો એ ખૂબ હસે ને ખૂબ આપણને એવી રીતે જવાબ આપે કે આપણને પણ હસવું આવી જાય. એટલે એમનો સ્વભાવ મિલનસાર હતો અને આનંદી હતા અને પ્રભુમાં ખૂબ એમનું જીવન ખૂબ જ સરસ હતું.